નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આશિષ એમ જોશી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 11 અંગ્રેજી વિષય એકમ કસોટી 5નું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, આ પેપર સોલ્વ કરીએ એ પહેલા હજુ પણ તમે આ આશિષ એમ જોશી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેથી આપને સમયસર વિડીયોઝ મળતા રહે। તો ચાલો મિત્રો શરૂ કરીએ એકમ કસોટી 5 અંગ્રેજી વિષય ધોરણ 11 નું પેપર સોલ્યુશન। સૌથી પહેલા આ પ્રશ્નપત્રની અંદર 20 પ્રશ્નો છે। સેક્શન એ જોઈએ મિત્રો, તો સેક્શન એ ની અંદર રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે વાક્ય ખરું છે કે ખોટું તે લખો। મિત્રો, તમે 11મા ધોરણથી જ ટેવ પાડી દો કે ખરા ખોટાની અંદર તમારે વાક્ય લખવું ફરજિયાત છે, એટલે કે તમારે વાક્ય લખી અને વાક્યની સામે પછી ટ્રુ કે ફોલ્સ લખવાનું રહેશે। ધ ફર્સ્ટ વન, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ વાઇલ્ડ એનિમલ્સ, કે આજે આપણે વાઇલ્ડ એનિમલ્સની ચર્ચા કરવાના છીએ। તો મિત્રો આ વાક્ય છે એ ફોલ્સ છે, કારણ કે આપણે યુનિટ 5 ની અંદર જોઈ ગયા છીએ કે એ વાઇલ્ડ એનિમલ્સ નહીં પણ ડોમેસ્ટિક એનિમલ્સની ચર્ચા કરવાના હતા। નેક્સ્ટ, પિયાઝ અંકલ ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ, મિત્રો આ વાક્ય ટ્રુ છે કે પિયાના અંકલ છે એ એનિમલ સ્પેશિયાલિસ્ટ હોય છે। સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ, કે વાક્યની સામે કૌંસમાંથી પસંદ કરેલું યોગ્ય લેંગ્વેજ ફંક્શન લખો। મિત્રો અહીંયા પણ સૂચના ખાસ સમજો, રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ, એટલે કે તમારે વાક્ય લખવાનું છે અને પછી એ વાક્યની સામે તમારે ફંક્શન લખવાનું છે, ડાયરેક્ટ ફંક્શન લખવાનું નથી। થર્ડ ક્વેશ્ચન, ઇફ મિલન સ્પીક્સ ટ્રુથ હી વિલ નોટ બી પનિશ્ડ, તો અહીંયા ઇફ છે એ કન્ડિશન દર્શાવે છે, તો જવાબ આવશે થર્ડમાં expressing condition। Next, fourth one, Ankita took part in the competition with a view to proving her ability, અહીંયા મિત્રો with a view to દર્શાવે છે showing purpose, એટલે fourth નો આન્સર આવશે showing purpose। Select the most appropriate response, કે most appropriate response એટલે કે પ્રતિભાવ આપણે સિલેક્ટ કરવાનો રહેશે। Fifth one, Sneha said, when did you reach the school? Payal said ... showing time, કે અહીંયા ટાઈમ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરી અને આપણે રિસ્પોન્સ આપવાનો છે, તો કરેક્ટ આન્સર આવશે ઓપ્શન ડી, જેની અંદર આપણે as soon as જે સમય દર્શાવે છે એ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થયો છે, જેના માધ્યમથી આપણે કહી શકીએ કે ઓપ્શન ડી as soon as the bell rang I reached the school એ કરેક્ટ આન્સર છે। સિક્સ્થ વન, મિસ્ટર શાહ said, why did our team win the match against Pakistan? મિસ્ટર રાઠોડ said ... showing comparison, તો અહીંયા મિત્રો કમ્પેરિઝનનો ઉપયોગ કરી અને આપણે રિસ્પોન્સ આપવાનો છે, તો અહીંયા ઓપ્શન આવશે એ, our team played better than the team of Pakistan, કે પાકિસ્તાનની ટીમ કરતા આપણી ટીમ સારું રમી એટલા માટે એ જીતી ગઈ। સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝીસ એઝ ધેર આન્સર્સ, અહીંયા મિત્રો આપણે અંડરલાઇન કરેલો શબ્દ કે શબ્દ સમૂહનો પ્રશ્ન બનાવવાનો છે અને યોગ્ય વિકલ્પ સિલેક્ટ કરવાનો રહેશે। સેવન્થ વન, સરદાર પટેલ ઇઝ નોન એઝ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા, તો અહીંયા અંડરલાઇન કરેલો છે આયરન મેન ઓફ ઇન્ડિયા, તો કરેક્ટ ઓપ્શન આવશે ઓપ્શન સી, વોટ ઇઝ સરદાર પટેલ નોન એઝ, કે સરદાર પટેલ શું તરીકે કે શા તરીકે ઓળખાય છે, તો આન્સર આવશે ધ આયરન મેન ઓફ ઇન્ડિયા। નેક્સ્ટ, એઇથ વન, રાજુ મેટ ધ બેંક મેનેજર, તો અહીંયા અંડરલાઇન કરેલો શબ્દ વ્યક્તિવાચક નામ છે અને કર્મના સ્થાને છે, તો આપણે પ્રશ્ન બનશે whom થી, સાદો ભૂતકાળ છે એટલે ડીડ પણ આવશે, તો ઓપ્શન સી છે એ કરેક્ટ આન્સર છે, whom did રાજુ meet। સેક્શન બી, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, કે પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નના ઉત્તર લખવાના છે।
અહીંયા મિત્રો આપણે 5th ચેપ્ટર પેપર ધ ફેન્ટમ પેટના પેરેગ્રાફ આપેલા છે અને નીચે પ્રશ્ન આપેલા છે, એના જવાબ આપણે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના રહેશે. 9th one, why doesn't his dog bite anyone? તો એનો આન્સર આપણે લખવાનો છે his dog doesn't bite anyone. ફરીથી his dog doesn't bite anyone because he is highly trained. ફરીથી his dog doesn't bite anyone because he is highly trained. કે તેનો કૂતરો શા માટે કોઈને કરડતો નથી? કારણ કે એને હાઈલી ટ્રેન કરવામાં આવેલો છે એટલા માટે. 10th one, what are the names of Persian cats? કે પર્શિયન કેટ્સના નામ શું હતા? એકદમ ઈઝી આન્સર છે. The names of Persian cats are silver and gold. ફરીથી the names of Persian cats are silver and gold. Question number 11. What does Pia's teacher inform to the principal? કે પિયાના ટીચર પ્રિન્સિપાલને શું ઇન્ફોર્મ કરે છે? તો આન્સર આવશે Pia's teacher informs. જો મિત્રો અહીંયા does નીકળી જશે અને inform નું થઈ જશે informs. Pia's teacher informs to the principal that, કે પિયાના ટીચર પ્રિન્સિપાલને ઇન્ફોર્મ કરે છે કે Pia has a delightful monkey as a pet. ફરીથી Pia's teacher informs to the principal that Pia has a delightful monkey as a pet. કે પિયા પાસે એક સુંદર મજાનું પાળીતું મંકી છે. નેક્સ્ટ આગળ વધીએ. 12th નંબર, whom would the principal call to his office? કે પ્રિન્સિપાલ તેની ઓફિસમાં કોને કોલ કરવાનું કહે છે? તેનો આન્સર આપણે લાસ્ટ પેરેગ્રાફની અંદર આવશે. The principal would call Pia's brother. જો અહીંયા યોર બ્રધર નું થઈ જશે Pia's brother. શું આન્સર આવશે મિત્રો? Pia's brother. ફરીથી the principal would call Pia's brother to his office. Again, the principal would call Pia's brother to his office. Section C. Read the extract and answer the questions. કે પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નના ઉત્તર લખો. અહીંયા મિત્રો આપણે સપ્લિમેન્ટરી રીડર ફ્લેમિંગોમાંથી પેરેગ્રાફ પૂછવામાં આવેલા છે. ક્વેશ્ચન નંબર 13. What did Eurydice do while Orpheus was playing on his lyre? લાયર એક સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સંગીતનું સાધન છે જેની અંદર સ્ટ્રિંગ્સ એટલે કે તાર હોય છે. આ ગ્રીકની સ્ટોરી છે જે ઓલરેડી તમે ફ્લેમિંગોની અંદર વાંચી જશે. What did Eurydice do while Orpheus was playing on his lyre? કે જ્યારે ઓર્ફિયસ લાયર વગાડતો હોય છે ત્યારે યુરિડાઇસ શું કરતી હોય છે? તો આન્સર આવશે while Orpheus was playing on his lyre, Eurydice was picking some flower. ફરીથી while Orpheus was playing on his lyre, Eurydice was picking some flowers. કે જ્યારે ઓર્ફિયસ લાયર વગાડતો હોય ત્યારે યુરિડાઇસ ફ્લાવર્સ એટલે કે ફૂલોને ચૂંટતી હોય છે. નેક્સ્ટ, what did Orpheus decide after her death? કે યુરિડાઇસના મૃત્યુ પછી ઓર્ફિયસ શું ડિસાઇડ કરે છે? તો આન્સર આવશે Orpheus decided to go to the land of the dead and bring her back after her death. ફરીથી Orpheus decided to go to the land of the dead એટલે કે યમલોક and bring her back after her death. Question number 15. What was the condition of Orpheus after her death? તો આન્સર આવશે after her death Orpheus could not play
on his lyre. He could not sing. He was very sad. Again, after her death, અહીંયા he ની જગ્યાએ આપણે લખશું મિત્રો Orpheus. After her death, Orpheus could not play on his lyre. He could not sing. He was very sad. Question number 16. Where did they sail down? કે તેઓ કઈ બાજુ જળમાર્ગની અંદર મુસાફરી કરે છે? તો આન્સર આવશે they sail down to the west coast of Africa to Cape Town. 17. Why did they take two crewmen? Crewmen એટલે કે જહાજ અને પ્લેનની અંદર જે કામ કરનાર લોકો હોય એને ક્રૂમેન તરીકે ઓળખવામાં આવે છે. તો આન્સર આવશે did નીકળી જશે. They took two crewmen to help them. અસનું થઈ જશે them. ફરીથી they took two crewmen to help them tackle one of the world's roughest seas, the southern Indian Ocean. 18th one. Which is the world's roughest sea? કે દુનિયાનો સૌથી ખરાબમાં ખરાબ દરિયો કયો છે? તો આન્સર આવશે the southern Indian Ocean is the world's roughest sea. Section D. Do as directed. The king is a rich man. He prays to God to give him more wealth. God grants him the golden touch. He himself wants to test it, so he tries. Start like this. અહીંયા આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે અને એ મુજબ આપણે આ પેરેગ્રાફને ચેન્જ કરવાનો છે. The king was a rich man. અહીંયા મિત્રો is નું થઈ ગયું છે was, એટલે કે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળના પેરેગ્રાફને સાદા ભૂતકાળમાં એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર ફેરવવાનું રહેશે. તો આપણે જોઈએ The king was a rich man. He prayed. Praise નું થઈ જશે prayed. Praise નું શું થઈ જશે prayed. To God to give him more wealth. God grants. Grants નું થઈ જશે granted. એટલે કે આપવું. Grants નું થઈ જશે granted him the golden touch. He himself wants. Wants નું થઈ જશે wanted. Wants નું શું થઈ જશે wanted. To test it, so he tries. Tries નું થઈ જશે tried. Tries નું થઈ જશે tried. અને આમ આખો પેરેગ્રાફ પાસ્ટ ટેન્સની અંદર ચેન્જ થઈ જશે. 20th one. Rajveer Sharma writes an email to the bank manager on sbigandhinagar@gmail.com to issue a new checkbook. તો અહીંયા મિત્રો આપણે એક SBI ગાંધીનગરને ઈમેલ કરવાનો છે નવી ચેકબુક ઇસ્યુ કરવા માટે, જેના આપણે 5 માર્ક્સ મળશે. અને એના ઓપ્શનમાં એના અથવામાં આપણે રાઇટ અ રિપોર્ટ ઇન અબાઉટ 100 વર્ડ્સ ઓન ધ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન ઇન યોર સ્કૂલ, કે તમારા સ્કૂલની અંદર સ્પોર્ટ્સ ડેનું જે સેલિબ્રેશન છે એનો અહેવાલ તૈયાર કરીને રિપોર્ટ રાઇટિંગ લખવાનું છે. મિત્રો આપણે ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ રાઇટિંગ બેયના વિડીયોઝ અપલોડ કરેલા છે. આ લખતા પહેલાં એને જરૂરથી જોઈ લેજો. અહીંયા આપણે એક્ઝામ્પલ માટે સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશનનો રિપોર્ટ લખી રહ્યા છીએ. તો ચાલો મિત્રો જોઈએ ધ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન. સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન 20th December 2020 Savarkundla. Sports Day was celebrated with great enthusiasm in our school last day. કે ગઈકાલે અમારી શાળામાં ખૂબ જ ઉત્સાહભેર સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. The function was organized in our school compound. કે આ કાર્યક્રમની ઉજવણી અમારી શાળાના મેદાનમાં કરવામાં આવેલી હતી. It was conducted by the students of youth club. કે આ કાર્યક્રમનું આયોજન શાળાના યુવા ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. The function was organized to celebrate the foundation day of our school. કે આ કાર્યક્રમનું આયોજન અમારી શાળાના સ્થાપના દિન નિમિત્તે કરવામાં આવેલું હતું. Mr. Ashish Joshi, the chairman of municipality, was invited as a chief guest. કે શ્રીમાન
આશિષભાઈ જોશી કે જે મ્યુનિસિપાલિટીના ચેરમેન છે તેમને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ધ મેનેજિંગ ટ્રસ્ટી ઓફ અવર સ્કૂલ પ્રિસાઇડેડ ઓવર ધ ફંક્શન. અમારી શાળાના મેનેજિંગ ટ્રસ્ટીએ કાર્યક્રમનું પ્રમુખ સ્થાન શોભાવ્યું હતું. ઇટ began with the lighting of the traditional lamp and welcome speech by our principal. કે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ શાળાના આચાર્યના સ્વાગત પ્રવચન બાદ કરવામાં આવ્યું. The function started exactly at 8 o'clock. અને કાર્યક્રમ એક્ઝેક્ટ 8 વાગે શરૂ કરવામાં આવ્યો. The girls of cultural club sang the traditional song at the beginning of the function. કાર્યક્રમની શરૂઆતમાં કલ્ચરલ ક્લબના બહેનોએ એક ભજન ગાયું હતું. The students participated in many games. અને વિદ્યાર્થીઓએ ઘણી બધી ગેમ્સની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું. Prizes were given to the winners. વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા. The chief guest explained the importance of sports. અને મુખ્ય અતિથિએ સ્પોર્ટ્સનું મહત્વ સમજાવ્યું હતું. Our principal also gave speech to encourage all the students. અને અમારી શાળાના આચાર્યએ પણ તમામ વિદ્યાર્થીઓના પ્રોત્સાહન વધારવા માટે સ્પીચ આપી હતી. At last, અંતે the supervisor of our school proposed a vote of thanks and the function ended by distributing sweets to everyone. અંતે અમારી શાળાના સુપરવાઇઝરે આભાર વિધિ કરી તેમજ દરેકને મીઠાઈ આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી. મિત્રો, અહીંયા આપણું ધોરણ 11 એકમ કસોટી 5નું અંગ્રેજી વિષયનું પેપર પૂર્ણ થાય છે. આશા રાખું કે તમને આ પેપર સોલ્યુશન ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયું હશે. તો આવા અંગ્રેજી વિષયના વિડીયોઝ જોવા માટે આ આશિષ એમ જોશી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ તમારા ગ્રુપ્સની અંદર શેર કરો.